નમસ્કાર મિત્રો, જો આજે સરસ મજાની ઘણી બધી બુક્સ આવી છે અને આનંદની ખૂબ એવી વાત છે કે કિરીટભાઈ વાઘેલા અત્યારે સાંદીપની સ્કૂલ પર પધાર્યા છે અને કિરીટભાઈનો આમ તો ટૂંકો પરિચય મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપું તો એ સરસ મજાના એક જીવદયા પ્રેમી છે કે સ્નેકને બચાવવાનું ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને એની જાગૃતતા ફેલાવવાનું પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે આજે. અને ઘણી બધી એ સોશિયલ વર્કર છે, એટલે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ એ કરે છે. પણ આજે જે આવ્યા છે સાંદીપની સ્કૂલ પર, સાહિત્ય સેતુ અને સાંદીપની સ્કૂલ આ બંને ભેગા મળી અને રવિવારે દર ચોથા રવિવારે અહીંયા છે એ પુસ્તક પરબ ભરાય છે. એમાં સારા સારા પુસ્તકો આ કિરીટભાઈ અમને આપવા માટે આવ્યા છે. એટલે લોકોને વિનંતી છે કે દર રવિવારે સવારે 10 થી 12 વાગ્યા સુધી આ સાહિત્ય પુસ્તક પરબ ભરાય છે અને વિનામૂલ્યે પુસ્તકો વાંચવા લઈ જઈ શકો છો અને તમે 1 મહિના પછી એ તમે પાછા પરત તમે આપી શકશો. કિરીટભાઈ, આપ આવ્યા છો તો તમે તમારો વિશેષ થોડોક પરિચય આપો. આમ જો તો હું એક નિવૃત્ત છું અત્યારે, અને આ નિવૃત્તિની પણ ટાઈમ પાસિંગ માટે બરોબર છે, મને એક એવી પ્રવૃત્તિ મળી ગઈ છે જે તમે છો, બાલા સાહેબ છે, ઘણી બધી વ્યક્તિઓની આ પ્રવૃત્તિમાં મને રસ પડ્યો છે. આવા પુસ્તકો બરાબર જે જરૂરિયાત વાળાને વાંચી શકે, અને અમુક એવા પુસ્તકો છે કે બહુ મોટી કિંમતના ખરીદેલા હોય. હા, બરોબર છે. અને એ પુસ્તકો આપણે લઈ નથી શકતા. બરોબર. અને એ લોકો પાસે જે પુસ્તકો પડ્યા છે એ આપણે કલેક્શન કરી અને આવી તમારે જેવી સંસ્થાને આપી, જેથી લોકોના પ્રચારથી જેને વાંચવા હોય એ વાંચી શકે. બરોબર છે. એટલે આ એક પ્રવૃત્તિ છે, ટાઈમ પાસ મારે થઈ જાય. હું બધે ફરતો હોઉં ત્યારે લોકોને કહેતો હોઉં કે ભાઈ તમારે ન જરૂરિયાત વાળી વસ્તુ હોય, કપડા છે કે આ છે ગમે તે, તો એ મને તમે આપો. હું જે લોકોને જરૂરિયાત છે ત્યાં સુધી હું મારી પહોંચાડવાની કોશિશ. ના, બહુ નિવૃત્તિમાં આટલું સરસ પ્રવૃત્ત રહેવું અને લોકો માટે ખાસ તો કરવું એ બહુ આનંદની વાત છે. બીજું કે હું મારું સ્નેક કેચર છે, હું 75 થી આ જે વર્ક કરું છું. મેં ઘણા સાપો બચાવ્યા છે. બરોબર છે. અને આ પ્રવૃત્તિમાં મને વધારે રસ છે, એટલે 24/7 ગમે ત્યારે મને બોલાવે તો હું જાઉં છું અને એનો બધાનો પ્રોબ્લેમ સોલ્વ. ખાસ કિરીટભાઈ તમારો મોબાઈલ નંબર બોલો. એટલે મોબાઈલ નંબર છે 9426 78 51 12. એટલે ખાસ આપણે સ્નેકને છે એ હમણાં વરસાદી સિઝન આવશે એટલે ઓકડામાં આ તે જગ્યાએ મળે તો કિરીટભાઈનો સંપર્ક ખાસ કરજો. એટલે કિરીટભાઈ એક સારી જગ્યાએ સ્નેકને મૂકી આવે. સાથોસાથ જે કોઈ પાસે પુસ્તકો હોય વધારાના પડ્યા હોય તો એ આવી રીતના આપે તો અમારા દ્વારા હું લઈ જઈશ. તમે ફોન કરજો, ગમે ને રાજકોટના ગમે છેડે હશો ને, હું આવીને લઈ જઈશ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. બીજી નાની નાની પ્રવૃત્તિ ઘણી બધી તમે કરો છો. બધી એવી છે કે આપણે ફેરિયાઓ હોય છે, એને આપણે ઠંડા પાણીના શીશા હોય છે, ઠંડા પાણીના નવા શીશા નથી હોતા. બરોબર. પણ ભંગારમાંથી એવા વ્યવસ્થિત ને સારા મળે તો એ આપણે લઈ સાફ સૂફ કરી અને ઠંડુ પાણી ભરીને એને આપી. બરોબર બરોબર. પછી ઉનાળો આવે તો એને કઈક શરબતની વ્યવસ્થા કરી દે. બરોબર. અને આવી બધી ઝીણી ઝીણી એટલે આ સમજણ મને આવી કે લોકોની જે જરૂરિયાત છે, એની પરિસ્થિતિ છે, એ તમે સમજીને એને કઈ રીતના મદદરૂપ થવું એ તમારો વિચાર હંમેશા હોય છે. તો કિરીટભાઈ, તમે આ સરસ કામ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જે પુસ્તકો આપ્યા એ બદલ એવો આભાર કે આ લોકોને કંઈક એમાંથી વાંચવા અને સમજવા મળશે. તો આ તકે કિરીટભાઈનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.